એક ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે મને ઘણીવાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતો હોય કે સાહેબ આ દાખલાઓ ગણવાની કંઈક શોર્ટકટ ટ્રીક કયો ને, એને યાદ રાખવાની કંઈક શોર્ટકટ ટ્રીક કયો ને. આજકાલ ઘણી બધી જગ્યાએ આવી રીતો શીખવાય છે ગણિતના દાખલાઓ માટે, 10 સેકન્ડમાં ઉકેલ લાવવા માટેની રીત. પણ શું એ યોગ્ય છે? એ તમને સાચું જ્ઞાન આપે છે કે ફક્ત એક નંબર સુધી લઈ જવા માટેનો રસ્તો આપે છે? કે આવી શોર્ટકટ કોઈ વ્યક્તિએ બનાવી, કેવી રીતે બનાવી હશે, તેને શું કર્યું હશે, તેણે હજારો દાખલાઓ ગણ્યા હશે, અનેકવાર નિષ્ફળતા મેળવી હશે, તેણે એની માટેના મૂળભૂત સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો હશે. ત્યારબાદ અનેક દિવસના સંઘર્ષો બાદ તેણે આ રીત બનાવી હશે. આપણે માત્ર આ શોર્ટકટ જોઈએ છીએ, પણ તેની પાછળનો સંઘર્ષ, અભ્યાસ અને જ્ઞાનનો ભંડાર ચૂકી જઈએ છીએ. જીવનમાં પણ આ વાત જ લાગુ પડે છે. આપણી આસપાસના લોકોની આપણે ઝડપી સફળતા, પૈસો, ખ્યાતિ વગેરે જોઈએ છીએ, પણ તેમની અનેક નિષ્ફળતાઓની રાતો, એમના સંઘર્ષો, એમના જોખમો વગેરેને આપણે ભૂલી જઈએ છીએ. તમારા જીવનના દાખલાઓમાં બીજાની શોર્ટકટ ન અપનાવો, તમારો પોતાનો રસ્તો જાતે બનાવો. સાચું જીવન એ છે જ્યાં તમે પડકારો સ્વીકારો, મુશ્કેલીઓનો સામનો કરો, સંઘર્ષ કરો અને ત્યારબાદ તમારો ઉકેલ જાતે શોધો. ગણિતની જેમ જીવનમાં પણ કોઈ સમસ્યાનો સાચો ઉકેલ એ નથી જે કોઈ બીજાએ બતાવ્યો છે, પણ એ છે જે તમારા બુદ્ધિ અને અનુભવો પરથી તમે જાતે બનાવ્યો છે. યાદ રાખો કે શોર્ટકટ તમને ઝડપથી લક્ષ્ય સુધી પહોંચાડશે, પરંતુ સંઘર્ષનો સફર જ તમને મજબૂત, અનુભવી અને સમજદાર વ્યક્તિ બનાવશે. આથી શોર્ટકટ નહીં, પણ સંઘર્ષ, સફર અને સમજણને પસંદ કરો.